મિત્રો, આ વાર્તા તમને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તોય પાછા ના પડો. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક નાનકડા શહેરમાં રાહુલ નામનો એક છોકરો રહેતો હતો. ઉનાળાની રજામાં ઘણીવાર પોતાના નાનાજીના ઘરે જતો. નાનાજી ખૂબ શાંત અને સમજદાર અને પ્રકૃતિ પ્રેમી વૃદ્ધ હતા. તેમના ઘરની આજુબાજુમાં એક સુંદર બગીચો હતો. ત્યાં તેઓ રોજ દોડની સંભાળ રાખતા. એક દિવસ રાહુલે નાનાજીને પૂછ્યું, નાનાજી, હું મોટો થઈને એક સફળ માણસ બનવા માગું છું. તમે મને કહી શકો છો સફળતા કેવી રીતે મળે? નાનાજી સ્મિતથી કરીને બોલ્યા, બેટા, તને જવાબ શબ્દોમાં નહીં, એક અનુભવથી આપીશ. ચાલ મારી સાથે. તેઓ બંને નર્સરી ગયા અને ત્યાંથી બે નાના છોડ લઈને આવ્યા. ઘરે આવ્યા અને નાનાજીએ એક છોડ ગમલામાં આવીને ઘરની અંદર રાખી દીધો અને બીજા છોડને ઘરની પાછળ ખુલ્લી જમીનમાં વાવી દીધો. પછી નાનાજીએ રાહુલને પૂછ્યું, બેટા, તને શું લાગે છે, આ બંને કયો છોડ ભવિષ્યમાં વધારે મોટો સારો બનશે? રાહુલે થોડું વિચારીને કહ્યું, નાનાજી, ઘરમાં રાખેલો છોડ વધારે સારો વધશે, કારણ કે તે સુરક્ષિત છે. બહારના છોડને ધૂપ, વરસાદ, આંધી અને જાનવરો જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નાનાજી હસીને બોલ્યા, ઠીક છે બેટા, તો હવે સમયને તેનું કામ કરવા દઈએ. રજાઓ પૂરી થઈ પછી રાહુલ પોતાના ઘરે પાછો ગયો. 5 વર્ષ પછી ફરી ઉનાળાની રજાઓમાં નાનાજીને ઘરે આવ્યો. રાહુલે કહ્યું, નાનાજી, છેલ્લે મેં તમને પૂછ્યું હતું કે સફળતા કેવી રીતે મળે છે. તમે પણ જવાબ આપ્યો ન હતો. આ વખતે જરૂર કહેજો. નાનાજી સ્મિતથી બોલ્યા, ચાલ પહેલાં આપણે તે બંને છોડને જોઈ લઈએ. સૌ પ્રથમ તેઓ ઘરની અંદર બગલામાં વાવેલા છોડ પાસે ગયા. તે હવે થોડા મોટા થઈ અને નાનકડા વૃક્ષમાં બદલાઈ ગયા હતા. પછી તેઓ બહાર ગયા. જ્યારે ખુલ્લી જમીનમાં વાવેલો છોડ હતો ત્યાં એક વિશાળ વૃક્ષ ઊભું હતું અને જેની ડાળીઓ દૂર ફેલાયેલી હતી. રસ્તા જતાં ઠંડી અને છાયો આપતો હતો. નાનાજીએ રાહુલને પૂછ્યું, હવે કહો બેટા, આ બંનેમાં કયો છોડ વધારે મોટો અને સફળ બન્યો છે અને કેમ? રાહુલે જવાબ આપ્યો, નાનાજી, બહારના છોડે વધારે મોટો અને સફળ બન્યો છે. પરંતુ આવું કેવી રીતે બન્યું? તેણે તો ઘણી મુશ્કેલીઓ સહન કરી છે, ધૂપ, વરસાદ, આંધીઓ, છતાં પણ તે કેટલો મજબૂત બની ગયો. નાનાજી બોલ્યા, બિલકુલ બેટા, બહારના છોડને ઘણી મુશ્કેલીઓ આવે પરંતુ એ જ મુશ્કેલીઓ તેની મૂળને મજબૂત બનાવે છે. તેણે ખુલ્લી જમીનમાં મળી ત્યાં તે પોતાના મૂળ મન પર ફેલાવી શક્યા. વરસાદ અને તોફાન તેવી કસોટી હતા રહ્યા હતા અને તે દરેક વખતે મજબૂત બની ગયો હતો. એટલે આજે નાની મોટી હાથીઓને પણ હલાવી શકતી નથી. ત્યારે એક બગલામાં ઘરની અંદર રાખેલા છોડને કંઈ મુશ્કેલી આવી જ નહીં. તે સુરક્ષિત રહ્યો, પરંતુ તેની મૂળ ગમલામાં સમિતિ રહી ગઈ. એટલે તે નાનો મોટો બની શક્યો નહીં અને મજબૂત પણ. પછી નાનાજીએ રાહુલને આંખોમાં નજર મિલાવીને કહ્યું, બેટા, યાદ રાખ, જીવનમાં સંઘર્ષ, મુશ્કેલીઓ સામનો કર્યા વિના કોઈ સાચી સફળતા મેળવી શકતી નથી. જો તું ફક્ત આરામ અને સુરક્ષાની શોધમાં રહીશ તો તારી પ્રગતિ ત્યાં જ અટકી રહેશે. પરંતુ જો સંઘર્ષ કરવા તૈયાર રહીશ તો કોઈ પણ લક્ષ્યમાં તારો અક્ષર થશે નહીં. આથી મુશ્કેલીઓને દુશ્મન નહીં, પરંતુ જીવનની સીડી સમજી લે, જે તને સફળતાની ઊંચાઈ સુધી લઈ જાય. રાહુલ ઊંડો શ્વાસ લઈ મોટા વૃક્ષ તરફ જોઈ રહ્યો. નાના શબ્દોમાં તેના મનમાં ગુંજતા રહ્યા. તેણે સમજાયું કે આપણે જીવનમાં જેણે અડચણો માની છીએ એ જ અડચણો આપણને મજબૂત બનાવે છે, સાચી સફળતાની દિશા લઈ જાય છે. શિક્ષા. આ વાર્તાથી તમને શીખ મળે છે કે પોતાના પડકાર અને મુશ્કેલીઓ આવતી રહે છે. ક્યારેક પરિસ્થિતિઓ આપણામાં વિરુદ્ધમાં હોય છે તો ક્યારેક રસ્તો ઊંધો દેખાય છે. પરંતુ જે પડકારો આપણા નખરા અને અંદરની શક્તિ બહાર લાવે છે, આરામદાયક જીવન સુરક્ષિત લાગે છે. પરંતુ તે આપણું સાચું સામર્થ્ય બનાવવા દેતું નથી. જે લોકો મુશ્કેલીઓથી ભાગતા નથી પરંતુ તેનો સામનો કરે છે, એ જ દિવસે સફળતા મળે છે. કારણ કે સફળતાનું સુવિધાઓમાં નહીં પરંતુ સંઘર્ષ માર્ગ ચાલતો રહે છે. જો મિત્રો આ વાર્તા ગમી હોય તો કૃપયા લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. વધુ એક પ્રેરણાદાયક વાર્તા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક બેલ દબાવવાનું ભૂલશો નહીં, જેથી નવી વાર્તાઓ તમને સૌથી પહેલાં મળી શકે.